નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ભક્તિ ઇન્ટરનેશનલ સ્કૂલ આયોજિત ઓનલાઈન એજ્યુકેશનમાં સર્વે વિદ્યાર્થી મિત્રોનું ફરીવાર હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આપણે જે ટેન્સની સિરીઝ ચલાવી રહ્યા છીએ તેમાં ગયા લેક્ચરની અંદર આપણે ધ પરફેક્ટ પાસ્ટ ટેન્સ એટલે કે પૂર્ણ ભૂતકાળનો અભ્યાસ કર્યો હતો અને તેના નિયમો, તેની વાક્ય રચના અને તેના એક્ઝામ્પલ વિશે આપણે જાણ્યું હતું. અને એ પણ જાણ્યું હતું કે પૂર્ણ ભૂતકાળ છે ક્યાં વપરાય છે. અને આજના વિડીયો લેક્ચરની અંદર આજે આપણે પરફેક્ટ ફ્યુચર ટેન્સ એટલે કે પૂર્ણ ભવિષ્યકાળ વિશે વાત કરવાના છીએ. અને આ કાળ છે પરફેક્ટ ટેન્સનો છેલ્લો કાળ છે. બરાબર છે, મેં તમને વાત કરી હતી કે પરફેક્ટ ટેન્સની અંદર 3 કાળ આવે છે: પૂર્ણ વર્તમાન કાળ, પૂર્ણ ભૂતકાળ અને પૂર્ણ ભવિષ્યકાળ. તો આજે આ વિડીયો લેક્ચરની અંદર આપણે ધ પરફેક્ટ ફ્યુચર ટેન્સ પૂર્ણ ભવિષ્યકાળ છે એ ક્યાં વપરાય છે, તેનો ઉપયોગ શું છે, બરોબર છે, તેની વાક્ય રચના શું છે, એ બધી જ વસ્તુ વિશે અભ્યાસ કરવાના છીએ. તો આવો આ કાળ વિશે સાથે મળીને વધારે માહિતી મેળવીએ. તો આપણી સમક્ષ ટાઇટલ આપેલું છે ધ પરફેક્ટ ફ્યુચર ટેન્સ. વિદ્યાર્થી મિત્રો, શું લખેલું છે? ધ પરફેક્ટ ફ્યુચર ટેન્સ. બરાબર છે. તો જોઈએ, ધ પરફેક્ટ ફ્યુચર ટેન્સ એટલે શું? તો પરફેક્ટ એટલે પૂર્ણ, ફ્યુચર એટલે ભવિષ્ય અને ટેન્સ એટલે કાળ, પૂર્ણ ભવિષ્યકાળ. તમને કોઈ પૂછે ધ પરફેક્ટ ફ્યુચર ટેન્સ એટલે શું, તો તમે શું કહેશો? પરફેક્ટ ફ્યુચર ટેન્સ એટલે કે પૂર્ણ ભવિષ્યકાળ. અને પૂર્ણ ભવિષ્યકાળ એટલે શું, એનું અંગ્રેજી શું થાય, તો તમે શું જણાવશો? ધ પરફેક્ટ ફ્યુચર ટેન્સ. ખ્યાલ આવી ગયો? હવે જોઈએ તેના ઉપયોગ વિશે કે આ કાળનો છે ઉપયોગ ક્યાં થાય છે. તો જોઈએ, ભવિષ્યમાં કોઈ ચોક્કસ સમય સુધીમાં, ભવિષ્યનો કોઈ ચોક્કસ સમય હશે અને ચોક્કસ સમય સુધીમાં કોઈ ચોક્કસ ક્રિયા પૂર્ણ થઈ ગઈ હશે. ખ્યાલ આવ્યો? ફરી એકવાર, ભવિષ્યના કોઈ ચોક્કસ સમયમાં ચોક્કસ ક્રિયા પૂર્ણ થઈ ગઈ હશે તેવી સંભાવના દર્શાવવા માટે પૂર્ણ ભવિષ્યકાળ વપરાય છે. ફરી એકવાર વિદ્યાર્થી મિત્રો, માત્ર શું દર્શાવવાની છે તમારે? તો સંભાવના દર્શાવવાની છે. શેની? તો ભવિષ્યમાં કોઈ કાર્ય પૂર્ણ થઈ ગયું હશે. આપણે એવી ધારણા કરીએ ને ઘણી બધી વખત કે આવતા મહિનામાં મારા ગણિતના 4 ચેપ્ટર પૂર્ણ થઈ ગયા હશે, આવતા મહિનામાં મારી પરીક્ષા પૂર્ણ થઈ ગઈ હશે, આવતા મહિનામાં મેં નવા કપડાની ખરીદી કરી લીધી હશે. બરાબર છે. ભવિષ્યની અંદર આપણે જે પણ કાંઈ ક્રિયા કરવાના છે તેની સંભાવના, બરાબર છે, એના વિશે ધારણા કરવાની છે કે આ દિવસ સુધીમાં, આ સમય સુધીમાં આપણે આ કાર્ય છે પૂર્ણ કરી દીધેલું હશે. ખ્યાલ આવી ગયો? ફરી એકવાર, કે ભવિષ્યમાં કોઈ ચોક્કસ સમય સુધીમાં કોઈ ચોક્કસ ક્રિયા પૂર્ણ થઈ ગઈ હશે તેવી સંભાવના દર્શાવવા માટે પૂર્ણ ભવિષ્યકાળનો ઉપયોગ થાય છે. બરાબર છે. દાખલા તરીકે ઉદાહરણ જોઈએ તો ઉદાહરણ એવું કંઈક કહે છે કે મેં આવતા વર્ષના અંત સુધીમાં મારી નવી કાર છે એ ખરીદી લીધી હશે. બરાબર છે વિદ્યાર્થી મિત્રો, અહીંયા ધારણા બતાવવામાં આવી છે કે આવતું વર્ષ હજી આવશે, બરાબર, બાકી છે. એ વર્ષની અંદર મેં મારી નવી કાર છે એની ખરીદી કરી લીધી હશે. ખરીદી હજી કરી નથી, પણ આવતા વર્ષનો અંત આવશે, બરાબર છે, તો એ સમય દરમિયાન મેં કાર છે ખરીદી લીધી હશે. બરાબર છે. ફરી એકવાર, આ કાળની અંદર શું છે? તો ભવિષ્યની અંદર કોઈ કાર્ય પૂરું થઈ ગયું હશે એવી તમારે ધારણા કરવાની છે, એવું તમારે વિચારવાનું છે. તો એ માટે આ કાળ વપરાય છે. ખ્યાલ આવી ગયો? હવે જોઈએ આ કાળની ઓળખ દર્શાવતા શબ્દો, કે ખબર કેમ પડે ભાઈ આપેલો કાળ છે પૂર્ણ ભવિષ્ય કાળ છે. તો વિદ્યાર્થી મિત્રો, એના માટેના તમારે કાળની ઓળખ દર્શાવતી નિશાનીઓ, જે અમુક શબ્દ છે એ તમને યાદ હોવા જોઈએ. તો જોઈએ કયા કયા શબ્દ આપેલા છે જેથી તમને ખબર પડે કે આપેલો કાળ છે પૂર્ણ ભવિષ્ય કાળ છે. તો આપણી સામે પહેલો શબ્દ છે બાય ટુમોરો, આવતીકાલ દ્વારા, બરોબર છે, વડે. ત્યાર પછી બાય નેક્સ્ટ મંથ, બરોબર, બાય નેક્સ્ટ મંથ પણ આવશે, અથવા તેની જગ્યાએ નેક્સ્ટ યર, નેક્સ્ટ વીક, નેક્સ્ટ નાઇટ, બરોબર છે, નેક્સ્ટ ડે. આવા બધા નેક્સ્ટવાળા શબ્દોનો ઉપયોગ થાય છે. ત્યાર પછીનો શબ્દ છે બાય ધ એન્ડ ઓફ ધીસ યર, બાય ધ એન્ડ ઓફ ધીસ યર, આ વર્ષ પૂરું થશે તે, બરોબર છે, આ વર્ષ પૂર્ણ થશે ત્યારે.
ત્યાર પછી બાય ટુ નાઇટ, આજની રાત્રિએ, બરોબર છે, દિવસ સમયનો છે અત્યારે સમય શું છે, દિવસનો છે. તો બાય ટુ નાઇટ, આજની રાત્રિએ મેં આ કાર્ય પૂર્ણ કરી લીધું હશે. તો આટલા શબ્દ આવશે એટલે તમને ખબર પડી જાય કે આપેલો કાળ છે પૂર્ણ ભવિષ્ય કાળ છે. કયા કયા શબ્દ છે તો ફરીવાર જોઈએ. બાય ટુમોરો, બાય નેક્સ્ટ મંથ, બાય નેક્સ્ટ યર, બાય નેક્સ્ટ વીક, બરાબર છે. ત્યાર પછી બાય ધ એન્ડ ઓફ ધીસ યર, આ વર્ષ પૂર્ણ થશે ત્યારે. બાય ટુ નાઇટ, આજની રાત્રિએ. ખ્યાલ આવી ગયો? તો આટલા શબ્દ આવે કાળની અંદર, ખાલી જગ્યાની અંદર, તો કોઈ વાક્યની અંદર, તો તમને ખ્યાલ આવી જાય કે આપેલો કાળ છે પૂર્ણ ભવિષ્ય કાળ છે. જોઈએ આગળ. તો ત્યાર પછી વાત કરવામાં આવી છે તેના સહાયકારક ક્રિયાપદની. વિદ્યાર્થી મિત્રો, પૂર્ણ ભવિષ્યકાળના સહાયકારક ક્રિયાપદની વાત કરીએ તો પૂર્ણ ભવિષ્યકાળના સહાયકારક ક્રિયાપદ બે છે. કયા કયા? શેલ, વિલ, અને બંને સાથે શું આવશે? હેવ. બરોબર છે. શેલ, વિલ સાથે ફરજિયાત તમારે હેવનો ઉપયોગ કરવો પડે છે. બરાબર છે. તમને કોઈ પૂછે ભાઈ સાદા ભવિષ્યકાળના સહાયકારક ક્રિયાપદ કેટલા, તો તમારે કહેવાના છે બે. કયા કયા? શેલ, વિલ, અને બંને સાથે શું વપરાશે? હેવ. બરાબર છે. તો હવે જોઈએ આ શેલ ક્યારે વપરાય અને વિલ ક્યારે વપરાય. તો તમારી સમક્ષ એક નોંધ આપેલી છે, તો નોંધનો અભ્યાસ કરીએ આપણે. નોંધ શું કે છે તો જુઓ, નોંધ વિશે અભ્યાસ કરતા કે જ્યારે કર્તા છે અથવા સર્વનામ છે આઈ અથવા વી આપેલા હોય, બરાબર છે, કર્તા કયા બે હોય? આઈ અથવા વિલ, ત્યારે ફરજિયાત તમારે શેલ હેવનો ઉપયોગ કરવો પડે છે. બરોબર છે. નોંધ એવું કે છે કે જ્યારે કર્તા આઈ અથવા વી આપેલ હોય ત્યારે શેલ હેવ મુકાય છે. બરોબર છે. વાક્યની શરૂઆત તમે જોશો એટલે કર્તાથી થશે. તો કર્તા જોવાનો, કર્તા જ્યારે આઈ અથવા વી હોય, બરોબર છે, હકારમાં, નકારમાં અને પ્રશ્નાર્થમાં, બરોબર છે, 3 પ્રકારના વાક્ય પૂછાય છે. જો કર્તા આઈ અને વી, તો ફરજિયાત એ સાથે તમારે શેલ હેવનો ઉપયોગ થાય છે. આઈ અને વી સાથે વિલ હેવ મુકાતું નથી. કયા કાળમાં? તો પૂર્ણ ભવિષ્ય કાળની અંદર. વિદ્યાર્થી મિત્રો, આ નોંધ છે તમારે ખાસ યાદ રાખવાની છે. ત્યાર પછીની નોંધની વાત કરીએ એની અંદર બીજી, તો જ્યારે કરતા યુ, ધે અથવા હી, સી, ઇટ આપેલું હોય, કયા બે? 5. તો યુ, ધે અથવા હી, સી, ઇટ. હી, સી, ઇટ એક વચન માટે, યુ, ધે બહુવચન માટે. તો 5માંથી કોઈ પણ સર્વનામ અથવા કર્તા આપેલું હોય ત્યારે તમારે ફરજિયાત તેની સાથે વિલ હેવ મૂકવું પડે છે. બરાબર છે. ફરી એકવાર નોંધ વિશે અભ્યાસ કરતા કે જ્યારે કર્તા યુ, ધે, હી, શી, ઇટ આપેલ હોય તો એની સાથે ફરજિયાત તમારે વિલ હેવ મૂકવું પડે છે. અને જ્યારે કરતા આઈ અને વી આપેલો હોય તો તેની સાથે ફરજિયાત તમારે શેલ હેવ મૂકવું પડે છે. વિદ્યાર્થી મિત્રો, આ નોંધ છે બરાબર યાદ રાખજો. બરાબર છે. એથી વાક્ય લખતી વખતે, બરોબર છે, તમને ભૂલાય નહીં અને તમે ખોટી ભૂલ ન કરો. ત્યાર પછીનો ટોપિક આવે છે તેની વાક્ય રચના. વિદ્યાર્થી મિત્રો, અગાઉ પણ વાત કરી હતી, કોઈ પણ કાળ ભણશો એટલે તેની વાક્ય રચના બનશે. અને વાક્ય રચના કેટલી બનશે? તો 3 પ્રકારની વાક્ય રચના બનશે. કઈ કઈ? હકાર, નકાર અને પ્રશ્નાર્થ. બરાબર છે. હકાર, નકાર અને પ્રશ્નાર્થ. તો જોઈએ હકાર વાક્ય કઈ રીતના બને છે, નકાર વાક્ય કઈ રીતના બને છે, અને તેની પ્રશ્નાર્થ વાક્ય કઈ રીતના બને છે. તો આપણી સમક્ષ 3 પ્રકારની વાક્ય રચના આપેલી છે, હકાર, નકાર અને પ્રશ્નાર્થ. હકારનું બીજું નામ તમે બધા જાણો છો, શું છે? તો વિધાન. હકાર વાક્યને બીજે કયા નામે ઓળખાય છે? તો વિધાન વાક્યના નામે. તો આપણે જાણીએ છીએ સૌથી પહેલાં કોઈ પણ કાળ હોય એની વાક્ય રચના ભણીએ તો પહેલું સ્થાન ફિક્સ હોય, મુખ્ય હોય. કયું હશે વિદ્યાર્થી મિત્રો? તો એ છે કર્તા. હવે કર્તા સાથે શેલ, વિલ, હેવ, પણ આપણે હમણાં નોંધ જોઈ, કર્તા આઈ, વી, ત્યારે શું મૂકશો? શેલ હેવ. કર્તા યુ, ધે, હી, સી, ઇટ હોય ત્યારે શું મૂકશો? વિલ હેવ. યાદ રાખજો, શેલ, વિલ, હેવ બંને વસ્તુ સાથે મૂકવાનું નથી. બરાબર છે. કરતા આઈ, વી હોય ત્યારે શેલ મૂકશો અને શેલમાં સાથે હેવ મૂકવાનું છે ફરજિયાત. ત્યાર પછી કરતા યુ, ધે, હી, સી, ઇટ હોય ત્યારે વિલ હેવ ફરજિયાત મૂકવું પડે છે. અને શેલ હેવ, વિલ હેવની સાથે ફરજિયાત તમારે V3 એટલે કે ભૂત કૃદંતનું રૂપ મૂકવું પડે છે. કયું રૂપ મૂકવું પડે છે? ભૂતકૃદંત. ભૂતકૃદંત એટલે શું? તો વાત કરી દઈએ ફરીવાર. ભૂતકૃદંત એટલે ભૂતકાળનું પણ ભૂતકાળ, બરોબર છે, વર્બનું ત્રીજું રૂપ, ક્રિયાપદનું ત્રીજું રૂપ.
જેને કહેવાય V3. V3ને કયા નામે ઓળખાશે? ભૂત કૃદંતના નામે. બરોબર છે. તો કર્તા સાથે શેલ વિલ હેવ પ્લસ V3 એટલે કે ભૂત કૃદંત પ્લસ કર્મ, ત્યાર પછી અન્ય શબ્દ. બરોબર છે. વાક્ય પૂર્ણ થાય છે એટલે છેલ્લે પૂર્ણ વિરામ. ખ્યાલ આવી ગયો? હવે વાત કરીએ નકારની. તો નકાર વાક્ય છે એટલે કર્તા સાથે શેલ વિલ પછી ફરજિયાત તમારે નોટ, ત્યાર પછી હેવ મુકાશે. પહેલા નોટ આવશે પછી હેવ આવશે. બરોબર છે. નકાર વાક્ય છે એટલે કર્તા શેલ વિલ જે પણ આપણે કર્તા સાથે મૂકીએ છીએ ત્યાં સહાયકારક મૂકી દેવાના છે, પ્લસ નકાર છે એટલે સાથે શું મૂકશું? નોટ. નોટ પછી હેવ મૂકવાનું છે. યાદ રાખજો, શેલ વિલ હેવ નોટ મુકાશે નહીં. ઘણા બધા વિદ્યાર્થીઓ છે આ પ્રકારની ભૂલ કરે છે, તો તમે ખાસ ધ્યાન રાખજો, ખાસ કાળજી લેજો કે આ પ્રકારની ભૂલ થાય નહીં. ખ્યાલ આવી ગયો? તો જોઈએ નકાર વાક્યની ફરી એક વખત વાક્ય રચના. તો કર્તા પ્લસ શેલ પ્લસ વિલ. નકાર છે એટલે શેલ વિલ પછી નોટ પ્લસ હેવ પ્લસ V3. V3 એટલે ભૂતકૃદંત. યાદ રાખજો, નોટ સાથે પણ ફરજિયાત ભૂતકૃદંત જ લેવાશે, પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દ અને છેલ્લે પૂર્ણ વિરામ. વાક્ય પૂર્ણ થાય છે એટલા માટે. ત્યાર પછી વાત કરીએ પ્રશ્નાર્થ વાક્યની. તો પ્રશ્નાર્થ વાક્ય રચના કઈ રીતના બને છે? તો આપણે બધા જાણીએ છીએ કે કર્તા અને સહાયકારકના શું સાથે સ્થાન ફરી જશે. બરાબર છે. કર્તા ક્યાં વયા જશે? પાછળ. સહાયકારક ક્યાં વયા જશે? આગળ. તો સહાયકારક કયા બે હતા? શેલ વિલ પ્લસ કર્તા પ્લસ હેવ પ્લસ V3 પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દ અને છેલ્લે આવશે વધારાનો પ્રશ્નાર્થ ચિહ્ન. શા માટે પ્રશ્નાર્થ ચિહ્ન? તો વાક્ય રચના કઈ ભણીએ છીએ? પ્રશ્નાર્થની. એટલા માટે ફરજિયાત વાક્યના અંતે પ્રશ્નાર્થ ચિહ્ન લગાવવું પડે છે. ખ્યાલ આવી ગયો? ફરી એકવાર ટૂંકમાં ત્રણ વાક્ય રચનાની વાત કરીએ. તો હકારની વાક્ય રચના શું બનશે? તો કર્તા શેલ વિલ હેવ પ્લસ V3 પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દ. નકારની વાત કરીએ તો કર્તા શેલ વિલ નોટ હેવ પ્લસ V3 પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દ. અને પ્રશ્નાર્થની વાત કરીએ તો શેલ વિલ પ્લસ કર્તા પ્લસ હેવ પ્લસ V3 પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દ. વિદ્યાર્થી મિત્રો, ફરી એકવાર એક નોંધ છે, યાદ રાખજો કે આની અંદર કોઈ પણ નિયમ આવતા નથી, કારણ કે તમારે કર્તા વિલ શેલ હેવ સાથે ફરજિયાત V3નું રૂપ મૂકવું પડે છે. અને V3નું રૂપ કઈ રીતના બને છે એમ આપણે વાત કરી દીધી છે આગળ. બરાબર છે. એના ક્રિયાપદ તમારે ફરજિયાત યાદ રાખવા પડે છે. તો જોઈએ હવે એના એક્ઝામ્પલ જોઈએ. તો પહેલા એક્ઝામ્પલ તમારી સમક્ષ આપેલા છે વાક્યની અંદર હકાર વાક્યના. કયા આપેલા છે? હકાર વાક્ય. હકાર વાક્યને વિધાન વાક્ય પણ કહેવાય છે. તો આ વિડીયોની અંદર આપણે ત્રણેય વાક્યમાં સુધારો કરી દીધો છે. ત્રણેય સાથે નથી આપ્યા, ત્રણેયને કેવા લીધા છે? અલગ અલગ. તો હકાર વાક્ય જોઈએ. શું છે પહેલું વાક્ય? કે છે તો મારા મમ્મીએ કરતા થયા. શું છે મારા મમ્મીએ? તો મારા મમ્મીએ આવતીકાલ સુધીમાં કાર્ય પૂર્ણ કરી લીધું હશે. મારા મમ્મી કાર્ય કરવાના છે, હજી સુધી પૂર્ણ કર્યું નથી, પણ ક્યારે? તો આવતીકાલ સુધીમાં. એટલે કે ભવિષ્યની સંભાવના થઈ, ધારણા થઈ. બરોબર છે. મારા મમ્મીએ કોઈ કાર્ય કરવાના હશે, એ કાર્ય તેમણે આવતીકાલ સુધીમાં પૂર્ણ થઈ જશે એવી એણે ધારણા કરી છે. કોણે? તો મારા મમ્મીએ. બરોબર છે. મારા મમ્મીએ વાક્યની અંદર મુખ્ય ક્રિયાપદ થશે, કર્તા થશે. અને માય મધર, બરોબર છે, એના માટે વપરાશે. તો જોઈએ અંગ્રેજી વાક્યનું શું બનશે. તો મારા મમ્મી માટે ઇંગ્લિશમાં લખાશે માય મધર. માય મધર સાથે લાગશે વિલ સાથે આવશે હેવ. બરોબર છે. ત્યાર પછી ક્રિયા શું કરવાના છે? પૂર્ણ. તો પૂર્ણને શું કહેવાય? ફિનિશનું V3 થશે ફિનિશ્ડ. માય મધર વિલ હેવ ફિનિશ્ડ. શું પૂરું કરવાના છે? તો કાર્ય. તો કાર્યને કહેવાય વર્ક. એ આપણું કર્મ બનશે. ક્યારે પૂરું કરવાના છે? તો આવતીકાલ સુધી. તો એને કહેવાય બાય ટુમોરો. ખ્યાલ આવી ગયો? તો આખું વાક્ય આવી રીતના બનશે વિદ્યાર્થી મિત્રો. માય મધર વિલ હેવ ફિનિશ્ડ વર્ક બાય ટુમોરો. મારા મમ્મી આવતીકાલ સુધીમાં કાર્ય છે પૂર્ણ કરી દેશે, પૂર્ણ કરી લીધું હશે. બરાબર છે. ત્યાર પછી વાત કરીએ વાક્ય નંબર 2ની. તો વાક્ય નંબર 2 શું કે છે? આ અઠવાડિયાના અંત સુધીમાં મેં મારી નવી કાર છે ખરીદી લીધી હશે. હજી મેં કાર ખરીદી નથી, પણ ક્યારે હું ખરીદીશ? તો આ અઠવાડિયાના અંત સુધીમાં. ક્રિયા છે ભવિષ્યમાં ચોક્કસ સમયમાં થઈ જશે એવી મારી ધારણા છે. તો જોઈએ
આ અઠવાડિયાના અંત સુધીમાં મેં મારી મેં એટલે હું માટે શું વપરાશે કરતા આઈ, બરોબર છે. તો આઈને શું કહેવાય કરતા આઈ જ થશે. હું માટે આઈ લાગશે. આઈ સાથે વાત કરી હતી નોંધમાં શું હતી શેલ હેવ લાગશે, વિલ હેવ મુકાશે નહીં, બરોબર છે. હકાર નકાર કે પ્રશ્નાર્થ. તો આઈ શેલ હેવ ક્રિયા હું કઈ કરવાનો હતો ખરીદી, તો ખરીદી કરવાને કહેવાય પરચેસ, પરચેસનું વિતરી થાય પરચેસ્ડ, બરોબર છે. તમે બોટ પણ લખી શકો છો. તો આઈ શેલ હેવ પરચેસ્ડ કર્મ શું છે મારું નવી કાર, તો નવી કારને કહેવાય માય ન્યૂ કાર. ક્યારે ખરીદીશ તો આ અઠવાડિયાના અંત સુધી, તો બાય એન્ડ ઓફ ધીસ વીક, બરોબર છે વિદ્યાર્થી મિત્રો. ખ્યાલ આવી ગયો તમને. ફરી એક વખત આ શબ્દ જોઈએ આપણે. I shall have purchased my new car by end of this week, બરોબર છે. I કરતા કેવા છે shall have છે ક્રિયાપદ કેવા છે સહાયકારક V3 છે, અને પરચેસ એટલે ક્રિયાપદનું ભૂતકૃદંતનું રૂપ કેવા છે માય ન્યૂ કાર છે એને કેવા છે મારું કર્મ, અને બાય એન્ડ ઓફ ધીસ વીક છે એને કેવા છે મારા અન્ય શબ્દ. ખબર પડી ગઈ. ત્યાર પછી વાત કરીએ 3 નંબરના વાક્યની. તો જોઈએ 3 નંબરનું વાક્ય શું કે છે. તો ત્રીજું વાક્ય આવું છે કે મારા ભાઈએ આવતા મહિનાની અંદર નોકરી મેળવી લીધી હશે, બરોબર છે. મારા ભાઈએ આવતા મહિનાની અંદર નોકરી મેળવી લીધી હશે. તો મારો ભાઈ એને કહેવાય માય બ્રધર, એટલે એ થશે કરતા, બરોબર છે. નોકરી મેળવી લીધી હશે ભવિષ્યમાં મેળવશે એટલે ભવિષ્યકારક સહાયકારક થશે માય બ્રધર સાથે વિલ હેવ, બરોબર છે. મેળવવું તો મેળવવું ને કહેવાય ગોટ, પણ ગોટનું વિતરી થશે ગોટન, ક્રિયાપદને ઈ લાગશે બેવડાવીને, ગોટનો સ્પેલિંગ બેવડાવવાનો, એટલે માય બ્રધર વિલ હેવ ગોટન, બરોબર છે. માય બ્રધર એ મારા માટે કરતા થશે, વિલ હેવ એ સહાયકારક થશે, ગોટાને વિતરીનું રૂપ થશે, ભૂતકૃદંતનું રૂપ થશે. અ ન્યૂ જોબ એટલે કે નોકરી એ મારા માટે થશે કર્મ. ક્યારે મેળવશે તો આવતા મહિનાની અંદર, એને કહેવાય વિથિન નેક્સ્ટ મંથ, બરોબર છે. તો ફરી એકવાર જોઈએ વાક્ય કઈ રીતના બનશે. માય બ્રધર વિલ હેવ ગોટન અ ન્યૂ જોબ વિથિન નેક્સ્ટ મંથ, બરોબર છે. તો આ પ્રમાણે તમારે હકાર વાક્ય છે એનો અભ્યાસ કરવો પડશે. જો તમને હકારની વાક્ય રચના આવડશે તો તમને હકાર વાક્ય સંપૂર્ણ રીતે બનાવતા આવડી જશે. આ પ્રમાણે તમારે છે સેન્ટેન્સની અંદર વાક્ય ગોઠવવા પડશે. સૌપ્રથમ કરતા, કરતા પછી શેલ વિલ હેવ પ્લસ V3 પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દ, બરાબર છે. હવે વાત કરવાનો છે નકાર વાક્યનો. તો નકાર વાક્યમાં વધારાનું શું કરશું આપણે, તો વિલ પછી શું મૂકશું નોટ, એટલે કે વિલ અને હેવને છૂટા પાડી દઈશું અને વધારાનું એક નોટ મૂકી દઈશું. તો જોઈએ નકાર વાક્ય. તો નકાર વાક્ય આપણી સમક્ષ આપેલા છે વિદ્યાર્થી મિત્રો. પહેલું વાક્ય છે નકાર. શું કે છે, તો મારા મમ્મીએ આવતીકાલ સુધીમાં કાર્ય પૂર્ણ કરી લીધું હશે નહીં, બરાબર છે. કાર્ય પૂર્ણ કરી લીધું હશે નહીં વાક્ય નકાર છે, તો વધારાનું કાંઈ કરવાનું છે નહીં. તમારે ઉપર જેમ હકારનું બનાવતા એમ જ બનશે, પણ વિલ પછી અને હેવ પછી, એટલે કે વિલ અને હેવને છૂટા પાડતું વધારાનું નોટ મૂકવું પડશે. તો જોઈએ માય મધર, બરોબર છે. માય મધર એ કરતા થશે. ત્યાર પછી નકાર વાક્ય છે એટલે વિલ નોટ હેવ. વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો, ભૂલ ન થાય. વિલ હેવ નોટ નથી લખવાનું, વિલ નોટ હેવ. વિલ અને હેવને છૂટું પાડીને નોટ છે તમારે બંનેની વચ્ચે મૂકવું પડશે, બરાબર છે. તો માય મધર વિલ નોટ હેવ, શું પૂરું કર્યું નહીં હોય તેણે, તો કાર્ય. પૂર્ણ ન કરવાને કહેવાય ફિનિશ્ડ, બરાબર છે. વર્ક એટલે કાર્ય બાય ટુમોરો. માય મધર વિલ નોટ હેવ ફિનિશ્ડ વર્ક બાય ટુમોરો. મારા મમ્મીએ આવતીકાલ સુધીમાં કાર્ય પૂર્ણ કરી લીધું હશે નહીં. તો આ પ્રમાણે તમારે નકાર વાક્ય છે બનાવવું પડે. ખ્યાલ આવી ગયો. ત્યાર પછીનું વાક્ય છે શું, તો આવતા અઠવાડિયાના અંત સુધીમાં મેં મારી નવી કાર ખરીદી હશે નહીં, બરોબર છે. ભવિષ્યની અંદર ચોક્કસ ભવિષ્યકાળનો સમય છે, ભવિષ્યમાં અઠવાડિયું, તો એ અઠવાડિયાની અંદર મેં છે કારની ખરીદી કરી હશે નહીં, બરાબર છે. આવું મેં નકાર વાક્ય બનાવ્યું છે. તો મારા માટે શું વપરાશે, મેં મારી, મેં એટલે હું ને કહેવાય આઈ. વાત કરી હતી અગાઉ, આઈ સાથે ક્રિયાપદ શું લાગશે શેલ. વાક્ય નકાર છે એટલે શેલ સાથે નોટ. ત્યાર પછી હેવ, તો આઈ શેલ નોટ હેવ. શું લખાશે, આઈ શેલ નોટ હેવ. ક્રિયા શું નથી કરવાનું, ખરીદવાની, તો ખરીદવાને કહેવાય પરચેસ. V3નું રૂપ બનશે પરચેસનું પરચેસ્ડ.
બરોબર છે. આની જગ્યાએ તમે બાયનું ભૂતકૃદાંત બોટ પણ લખી શકો છો. આઈ શેલ નોટ હેવ પરચેસ્ડ, શું નથી કરવાનો, કર્મ શું છે તો મારી નવી કાર, તો માય ન્યૂ કાર. ક્યારે, તો આ અઠવાડિયાના અંત સુધી, તો બાય એન્ડ ઓફ ધીસ વીક. તો વાક્ય ફરી વાર જોઈએ. આઈ શેલ નોટ હેવ પરચેસ્ડ માય ન્યૂ કાર બાય એન્ડ ઓફ ધીસ વીક. બરાબર છે વિદ્યાર્થી મિત્રો. તો આ પ્રમાણે તમારે નકાર વાક્ય છે બનાવવા પડશે. બરાબર છે, સમજાઈ ગયું. હવે વાત કરીએ ત્યાર પછી છેલ્લો મુદ્દો એટલે કે પ્રશ્નાર્થ વાક્ય. તો જોઈએ પ્રશ્નાર્થ વાક્ય છે આ કાળની અંદર કઈ રીતના બને છે. તો પ્રશ્નાર્થ વાક્ય જોઈએ. પહેલું શું કે છે, તો પહેલું વાક્ય છે કે શું આ અઠવાડિયામાં તેણે નવી નોકરી મેળવી લીધી હશે. બરોબર છે, શું આ અઠવાડિયામાં તેણે નોકરી મેળવી લીધી હશે. તો આ વાક્યનું આપણે ઇંગ્લિશમાં રૂપાંતર કરીએ તો શું આ અઠવાડિયામાં તેણે નવી નોકરી મેળવી લીધી હશે. તો તેણે માટે બરોબર વપરાશે હી, પણ પ્રશ્નાર્થ વાક્ય છે એટલે કરતા હી ક્યાં જશે, આગળ ને હી સાથે શું આવશે, વિલ. બરોબર છે, તો વિલ હી હેવ. બરોબર છે, વિલ અને હેવ ને છૂટા પાડવાના છે, કરતા વચ્ચે આવશે હી. તો વિલ હી હેવ શું મેળવવું હશે, મેળવવું. મેળવવાને કહેવાય ગોટ, તો ગોટનું વિતરી થશે ગોટન, ભૂતકૃદાંત. તો વિલ હી હેવ ગોટન, શું મેળવવું હશે, નવી નોકરી, તો ન્યૂ જોબ. બરાબર છે, ખ્યાલ આવે છે. વિલ હી હેવ ગોટન અ ન્યૂ જોબ. અ ન્યૂ જોબ એટલે નવી નોકરી ક્યારે મેળવી હશે, તો શું આ અઠવાડિયામાં, તો એને કહેવાય વિથિન ધીસ વીક. બરોબર છે, વિલ આગળ આવી ગયું. તો વિલ હી હેવ ગોટન અ ન્યૂ જોબ વિથિન ધીસ વીક. બરોબર છે, પ્રશ્નાર્થ વાક્ય છે એટલે છેલ્લે ફરજિયાત પ્રશ્નાર્થ ચિહ્નની નિશાની કરવી પડે છે. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો. ત્યાર પછીના વાક્યની વાત કરીએ તો ત્યાર પછીનું વાક્ય એવું કે છે કે શું આવતા વર્ષ સુધીમાં તેઓએ કમ્પ્યુટર કોર્સ પૂર્ણ કરી લીધો હશે. બરાબર છે, ભવિષ્યમાં આ કાર્ય તેણે કર્યું હશે, આપણે આવું કહેવા માંગે છે આ વાક્ય. તો જોઈએ આ વાક્યનું ઇંગ્લિશ શું થશે. તો આવતા વર્ષ સુધીમાં તેઓએ, તો તેઓ માટે કરતા થશે ધે, પણ પ્રશ્નાર્થ વાક્ય છે એટલા માટે વિલ આગળ, ધે પાછળ અને હેવ ત્યાર પછી. તો વિલ ધે હેવ શું પૂર્ણ કર્યો હશે, કમ્પ્યુટર કોર્સ પૂર્ણ કરવાની ક્રિયા કરી છે, કરી હશે એમ. તો પૂર્ણ કરવાને કહેવાય કમ્પ્લીટેડ. કર્મ શું છે તો કમ્પ્યુટર કોર્સ, તો કમ્પ્યુટર કોર્સની ઇંગ્લિશમાં પણ કમ્પ્યુટર કોર્સ જ કહેવાશે. તો વિલ ધે હેવ કમ્પ્લીટેડ કમ્પ્યુટર કોર્સ ક્યાં સમય સુધીમાં, તો આવતા વર્ષ સુધીમાં, તો બાય નેક્સ્ટ યર. ખ્યાલ આવી ગયો. ફરી એક વખત વિદ્યાર્થી મિત્રો આ વાક્યનો અભ્યાસ કરીએ કે શું આવતા વર્ષ સુધીમાં તેઓએ કમ્પ્યુટર કોર્સ પૂર્ણ કરી લીધો હશે. બરાબર છે, વાક્યની અંતે પ્રશ્નાર્થ ચિહ્ન આવશે, તો આનું ઇંગ્લિશ શું બનશે કે વિલ ધે હેવ કમ્પ્લીટેડ કમ્પ્યુટર કોર્સ બાય ધ નેક્સ્ટ યર. કે શું તેઓએ આવતા વર્ષ સુધીમાં કમ્પ્યુટર કોર્સ છે પૂર્ણ કરી લીધો હશે. બરાબર છે, તો આ પ્રમાણે વિદ્યાર્થી મિત્રો છે પૂર્ણ ભવિષ્યકાળના છે ઉપયોગ તમને દર્શાવેલો છે, ઉદાહરણ દર્શાવેલું છે, કાળની ઓળખ દર્શાવતા શબ્દ દર્શાવેલા છે. બરાબર છે, નોંધ આપેલી છે, વાક્ય રચના આપેલી છે ને છેલ્લા એક્ઝામ્પલ આપેલા છે. બરોબર છે, તો પરીક્ષામાં પૂછાય તો બધી જ વસ્તુ યાદ રાખીને તમારે પૂર્ણ ભવિષ્યકાળની ખાલી જગ્યા અથવા વાક્ય છે એ સંપૂર્ણ રીતે પૂર્ણ કરવા પડે છે. આશા રાખું છું આ વિડીયોની અંદર તમને બધી જ માહિતીની સમજ પડી ગઈ હશે. નવા લેક્ચરની અંદર નવા વિડીયો સાથે મળીશું. ત્યાં સુધી રજા આપશો. જય હિન્દ, જય ભારત, અસ્તુ.